હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ ફેક્ટરી. તો આપણે વાત કરતા હતા ગુજરાતની નદીઓ વિશે. ગુજરાતની નદીઓમાં આપણે તળ ગુજરાતની નદીઓની વાત કરી ગયા, જેમાં આપણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની નદીઓ જોઈ ગયા. હવે આપણે ચર્ચા કરવાની છે સૌરાષ્ટ્રની નદીઓ વિશે. તો સૌથી પહેલાં તો સૌરાષ્ટ્રની નદીઓ છે એ કેવા પ્રકારનું નદીતંત્ર ધરાવે છે? તો સૌરાષ્ટ્રની નદીઓ ત્રિજ્યાકાર નદીતંત્ર ધરાવે છે. ત્રિજ્યાકાર નદીતંત્ર એટલે શું? તો કે વચ્ચે કોઈ ઊંચાણવાળી જગ્યા છે, પર્વત છે, ઉચ્ચ પ્રદેશ છે, ત્યાંથી નીકળતી નદીઓ ચારે તરફ જ્યારે ફેલાયેલી હોય ત્યારે એ નદીતંત્રને કહેવાય ત્રિજ્યાકાર નદીતંત્ર. આ સિવાય ઘણા પ્રકારના નદીતંત્રો આવે છે, જેમ કે વૃક્ષાકાર નદીતંત્ર, લંબચોરસ નદીતંત્ર. આ બધા જ અલગ અલગ નદીતંત્રના પ્રકાર છે. જેમાં સૌરાષ્ટ્રમાં કયા પ્રકારનું નદીતંત્ર અથવા જળ પરિવાહ જોવા મળે છે? તો ત્રિજ્યાકાર નદીતંત્ર. જો આ રીતે સૌરાષ્ટ્રના એક સેન્ટરમાંથી ચારે તરફ વહેતી નદીઓ જોવા મળે છે, તો આ સૌરાષ્ટ્રનો ત્રિજ્યાકાર નદીતંત્ર છે. સૌરાષ્ટ્રની સૌથી અગત્યની અને સૌથી મોટી નદી છે ભાદર નદી, જે ગુજરાતમાંથી જ નીકળતી અને ગુજરાતમાં વહેતી મોટી નદી છે. તમને ક્વેશ્ચન આવે કે ગુજરાતમાંથી જ નીકળતી, ગુજરાતમાંથી જ ઉદ્ભવતી સૌથી મોટી નદી કઈ છે? તો એ છે ભાદર નદી. ભાદર નદીથી વાત શરૂ કરીએ આપણે. ક્યાંથી નીકળે છે ભાદર નદી? તો ભાદર નદી જસદણ પાસે આવેલા મદાવાના ડુંગરમાંથી નીકળે છે. અને ક્યાં મળે છે? તો નવી બંદર પાસે આવેલા અરબ સાગરને જઈને મળે છે. આ ભાદર નદી ઉપર બે બંધ બનાવેલા છે. રાજકોટ જિલ્લામાં નવાગામ પાસે અને નીલાખા બંધ, આ બે બંધ બનાવેલા છે ભાદર નદી ઉપર. અને આ ભાદરની શાખા નદીઓ કઈ કઈ છે? તો મુખ્ય અલગ અલગ 6 ભાદરની શાખા નદીઓ છે: ઉતાવળી, કરનાલ, ઓજત, ફોફલ, મોજ અને મુનસર. આ અગત્યની ભાદરની શાખા નદીઓ છે. તો આને પણ આપણે તૈયાર કરવી પડશે. ત્યાંથી આગળ જઈએ તો ભાદરથી બીજા નંબરની જે સૌરાષ્ટ્રની મોટી નદી એ છે શેત્રુંજી નદી. શેત્રુંજી નદી ક્યાંથી નીકળે છે? તો કે ગીર પાસે આવેલા ઢૂંઢીના ડુંગરમાંથી આ શેત્રુંજી નદી નીકળે છે. અને જે આપણે ટાપુ જોઈ ગયા હતા સુલતાનપુર, ત્યાં પાસે ખંભાતના અખાતને મળે છે. શેત્રુંજી ગુજરાતની બીજા નંબરની મોટી નદી છે, સૌરાષ્ટ્રની બીજા નંબરની મોટી નદી છે. અને આ જ નદી ઉપર બે બંધ છે. એક અમરેલી જિલ્લામાં ખોડિયાર માતા બંધ, ધારી તાલુકા પાસે, અને બીજો છે પાલીતાણા પાસે રાજસ્થળી બંધ. અને આ શેત્રુંજીની પણ બે શાખા નદીઓ છે, એક સિંગવડો અને એક ગાગડિયો. તો શેત્રુંજી માટે આટલું ખાસ અગત્યની બાબત છે. અને આ શેત્રુંજી નદી ખંભાતના અખાતને મળે છે. ત્યાંથી બીજી એક વાત કરીએ. બીજી જે નદી છે અહીંયા ચોટીલા પાસેથી નીકળતી બે નદીઓ છે અગત્યની. એક આજી નદી, જેના કિનારે રાજકોટ શહેર વસેલું છે. અને આ નદી ક્યાં જઈને મળે છે? તો કચ્છના અખાતને મળે છે. અને આજી ઉપર બી આજી ડેમ જ છે, આજી 1, આજી 2, અને બધા રાજકોટ જિલ્લામાં આવેલા છે. એટલે એ વસ્તુઓ સરળ છે અહીંયા. આ સિવાય બીજી જે નદી છે એ છે મચ્છુ નદી. મચ્છુના કિનારે કયું શહેર વસેલું છે? મોરબી શહેર વસેલું છે. અને એના ઉપર બી ડેમ છે, મચ્છુ 1, મચ્છુ 2, મચ્છુ 3, અને બધા મોરબી જિલ્લામાં છે. તો આ આજી અને મચ્છુ નદીની વાત કરી. આ સિવાય જો મચ્છુ નદી વિશે એક વસ્તુ ખાસ, કે મચ્છુ નદી છે એ પણ કુંવારિકા નદી છે. યસ, જો સૌરાષ્ટ્રની પણ 3 કુંવારિકા નદી છે: મચ્છુ, બ્રાહ્મણી અને ફાલ્ગુ. તો આ 3 પણ કુંવારિકા નદી છે, જે કોને મળે છે? કચ્છના નાના રણને. પેલી જે આપણે લાસ્ટ લેક્ચરમાં જે વાત કરી હતી એ 3 ઉત્તર ગુજરાતની કુંવારિકા નદી હતી, જ્યારે આ સૌરાષ્ટ્રની કુંવારિકા નદી છે. આ સિવાય જો સૌરાષ્ટ્રની નદીઓની વાત કરીએ તો બે નદી આવે છે. ભોગાવો નદી. ભોગાવો 2 છે, એક વઢવાણ ભોગાવો છે અને એક લીમડી ભોગાવો છે. વઢવાણ ભોગાવો અહીંયા ચોટીલા પાસે ભીમોરાના ડુંગર પાસેથી જ નીકળે છે. અને કોને જઈને મળે છે? નળ સરોવરને. યસ, આ નદી નથી કોઈ જગ્યાએ લુપ્ત થતી કે નથી કોઈ સમુદ્રને મળતી. આ નદી જઈને આંતરિક જળ સ્ત્રોતને મળે છે, જે છે નળ સરોવર. એટલે આને આંતરિક જળ પરિવાહનું ઉદાહરણ કહી શકાય. ક્વેશ્ચન આવે ગુજરાતની કઈ નદી આંતરિક જળ પરિવાહનું ઉદાહરણ છે? તો વઢવાણ ભોગાવો. અંદર જમીનમાંથી જ નીકળે છે અને જમીનના જ કોઈક જળ સ્ત્રોતને મળે, એ આંતરિક જળ પરિવાહ છે. આ વઢવાણ ભોગાવો ઉપર પણ બે બંધ છે: ધોળી ધજા અને નાયકા બંધ. બંને સુરેન્દ્રનગર જિલ્લામાં છે. આ સિવાય જે ભોગાવો છે એ છે લીમડી ભોગાવો. અને લીમડી ભોગાવો એ ક્યાંથી નીકળે છે? એ પણ ભીમોરા પાસેથી નીકળીને મળે છે સાબરમતી નદીને. તો જો આ સાબરમતીની એક અલગથી એક શાખા નદી આપણે જોઈ, જે છે લીમડી ભોગાવો.
અને લીંબડી ભોગાવો ઉપર એક બંધ છે થોરિયાળી બંધ. તો આ બે ભોગાવો અલગ અલગ છે, વઢવાણ અને લીંબડી ભોગાવો. તો સૌરાષ્ટ્રની આટલી નદીઓ ખૂબ અગત્યની છે. આ સિવાય કચ્છની નદીઓ, મિત્રો કચ્છની નદીઓ અલગથી તૈયાર કરવાની નથી. કચ્છની જે 97 નદીઓ છે એ બધી જ નદીઓ નાની છે અને બધી જ હંગામી નદીઓ છે, જેમાંથી કોઈ પણ યાદ રાખવાની નથી, એમાં મહેનત કરવાની નથી. તો ગુજરાતની નદીઓ વિશે આટલું ખૂબ જ અગત્યનું છે. આ સિવાય પણ ઘણી બધી ગુજરાતની નદીઓ છે, પરંતુ જેટલી નદીઓ કરો તમે કોઈ બી બુકમાંથી વાંચો, નદીઓ વિશે 5 પ્રશ્નો પૂછવાનું ભૂલતા નહીં. એક, ક્યાંથી નીકળે છે, બીજું ક્યાં જઈને મળે છે, ત્રીજું એની શાખા નદી, ચોથું એના ઉપર કોઈ બંધ, અને પાંચમું એના કિનારે કોઈ શહેર વસેલું છે કે આ સિવાય કોઈ બી એની અગત્યતા. તો આ 5 પ્રશ્ન નદીઓ વિશે ખાસ પૂછવાના. તો મિત્રો ગુજરાતની નદીઓ માટે હાલ પૂરતું આટલું જ. તો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં. ગુજરાતની પ્રાકૃતિક ભૂગોળ આપણે લગભગ કવર કરી ચૂક્યા છીએ. હવે મળીશું ગુજરાતની આર્થિક ભૂગોળ સાથે. થેન્ક યુ.